નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। પાનવાડી લોખંડના બ્રિજ પાસે ઝેરી દવા પીધેલ પુરુષને સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। વ્યારા તાલુકાના પાનવાડી ગામે આવેલ લોખંડના બ્રિજ પાસે એક મૂસા ગામનો 35 વર્ષીય સુભાષભાઈ વસાવા કોઈક અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બનાવને પગલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેની માહિતી 4:30 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ કોલેજ ખાતે મતગણતરી દરમિયાન બહાર પાડવામાં આવેલું જાહેરનામું ઉંચકી લેવામાં આવ્યું। સોંગઢ કોલેજ ખાતે બારડોલી લોકસભાની મતગણતરી દરમિયાન વાહન વ્યવહાર બંધ કરી તેને ડાયવર્ઝન આપી અલગ અલગ મુદ્દે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું, જેમાં મતગણતરી પૂર્ણ થતાં જે જાહેરનામું ઉંચકી લઈ વાહન વ્યવહાર ખુલ્લો કરવામાં આવ્યો હતો, જેની વિગત 3 કલાકે પ્રાપ્ત થઈ હતી। દાદરીયા સુગર નજીકથી મોબાઈલ ચોરીના આરોપીને પોલીસે ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસ વિનોદભાઈ પ્રતાપભાઈને મળેલી બાતમીના આધારે દાદરીયા સુગર નજીકથી મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી દીપક ચૌધરીને ઝડપી લીધો છે, જે આરોપી સામે વાલોડ પોલીસ મથકે મોબાઈલ ચોરી અંગે ગુનો દાખલ થયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત 3 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા કલેક્ટરની હાજરીમાં સાયકલ રેલી યોજાઈ। તાપી જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગ અને જિલ્લા વન વિભાગના અધિકારીની હાજરીમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સેવા સદન ખાતેથી કરાઈ હતી, જેમાં સાયકલ રેલી કાઢી પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા, જેની માહિતી 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારાના કણજા ફાટક નજીકથી પકડાયેલ ચોરીના આરોપીના 4 દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા। વ્યારાનગરના કણજા ફાટક નજીકથી તાપી પોલીસે વાહન ચોરીનો આરોપી અજય ચૌધરીને ઝડપી પાડ્યો હતો, જેને નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગ કરતા નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, જેની વિગત 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। વડપાડા પ્રો ઉમરદા ગામે સામાન્ય બાબતે પતિ સાથે બોલાચાલી થતાં પત્નીએ વિષપાન કરી જીવન ટૂંકાવ્યું। સોંગઢ તાલુકાના વડપાડા પ્રો ઉમરદા ગામે પતિ અને પત્ની વચ્ચે સામાન્ય બાબત મંચુરિયન ખાવા બાબતે પતિએ ના પાડતા પત્ની વર્ષાબેન યોહનભાઈ ગામિતે મહામૂલી જીવનને ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત 4:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા નગરપાલિકાના પ્રમુખની હાજરીમાં બાળ સ્મશાન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। વ્યારા નગર ખાતે આવેલ બાળ સ્મશાન ખાતે નગરપાલિકાના પ્રમુખ રીતેશભાઈ અને અધિકારી તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જે બાબતની માહિતી સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારાના પાનવાડી ગામના દુકાન માલિકે જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। તાપી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસ રાજેન્દ્રભાઈને મળેલી બાતમીના આધારે પાનવાડી ગામના દુકાન માલિક હેમંતભાઈ ભાટિયા સામે જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કર્યો છે, જેમાં દુકાન માલિકે મુસામાં સિયોન ઝેરોક્સ દુકાન ભાડે આપી હતી, જેને લઈ પોલીસે કાર્યવાહી કરી હતી, જેની વિગત 5 વાગે પ્રાપ્ત થઈ હતી। ખાબદા ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા 108ની ટીમે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષાનું રોપણ કર્યું। તાપી જિલ્લા 108ના અધિકારી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટરની હાજરીમાં અલગ અલગ જગ્યાએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યોગ બોર્ડ દ્વારા ખાબદા ખાતે જ્યારે 108 દ્વારા 40 જેટલા વૃક્ષોનું રોપણ કરાયું હતું, જેની વિગત 4:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।